સુરતમાં નકલી પનીરનો કાળો કારોબારને બેનકાબ કરતી સુરત એસઓજી પોલીસ 2 વર્ષથી જનઆરોગ્ય ચેડાં કરનારને દબોચી લીધા। સુરતમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં કરી આરોગ્યને નુકસાન પહોંચાડીતી નકલી પનીર બનાવવાનું મોટું કૌભાંડનો પર્દાફાશ। હોળી ધૂળેટીના તહેવારો પહેલા જ પોલીસની સ્પેશિયલ ઓપરેશન એસઓજી ગ્રુપની ટીમે પાંડેસરા વિસ્તારમાં દરોડો પાડી ભેળસેળિયાઓના કાળા કારોબારનો ભાંડો ફોડી નાખ્યો છે। ભીડભંજન સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર ફેક્ટરીમાંથી આશરે 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ નકલી પનીર ફેક્ટરીના માલિક મહેશકુમાર શર્માની અટકાયત કરી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આ ગંદુ નેટવર્ક છેલ્લા 2 વર્ષથી સક્રિય હતું। સસ્તા અને હાનિકારક રસાયણો ભેળવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી નકલી પનીર તૈયાર કરવામાં આવતું અને આ નકલી ભેળસેળવાળું પનીર શહેરની દૂધ ડેરીઓમાં સપ્લાય કરી લોકોને આરોગ્ય માટે ઝેર સમાન ખોરાક ખવડાવવામાં આવતો હતો। ખાદ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા નકલી પનીરમાં પામ ઓઇલ, ગ્લિસરોલ મોનોસ્ટિયરેટ જેવા હાનિકારક તત્વો વપરાતા હોય છે, જે શરીર માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। આરોપી 220 રૂપિયામાં પનીર વેચતો અને ડેરી સંચાલકો ગ્રાહકો પાસેથી 400 રૂપિયા સુધી વસૂલી મસમોટો નફો કમાતા હતા। આ સ્પષ્ટ છે કે નફાખોરી માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે નમૂનાઓ તપાસ માટે મોકલ્યા છે। હવે પ્રશ્ન એ છે કે આ ભેળસેળિયા માલ કઈ જાણીતી ડેરીઓ સુધી પહોંચ્યો? શું માત્ર એક જ વ્યક્તિ જવાબદાર છે કે પાછળ મોટું રેકેટ કાર્યરત છે? તહેવારોમાં મીઠાઈ અને દૂધજન્ય વસ્તુઓની ભારે માંગ વચ્ચે આવા કૌભાંડ બહાર આવવું ગંભીર ચેતવણી સમાન છે। જનતાના આરોગ્ય સાથે ખેલ કરનારાઓ સામે કડકથી કડક કાર્યવાહી થવી જ જોઈએ। રિપોર્ટર્સ ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે।